તમે કોઈ દર સાંભળ્યું કે અક્ષરભાઈ ઝઘડ્યા કોકની જોડે? તો તમે ઓન ધ ફિલ્ડ કોઈ દિવસ રાડો નહીં તો આમ સ્લેજિંગ વેજિંગ નહીં થયું? કશું ને, મને ઉડતું મને સ્લેજિંગ કરે તો હસું, મજા આવે. મને એક ટાઈમે તો એ થોટ આવતો હતો કે ટેસ્ટ ક્રિકેટમાં એક તો એક ટીમના 2 જ પ્લેયર પિચ પર હોય, બરાબર? હવે દર ઓવર પછી કદાચ વચ્ચે પિચમાં આવીને મળવાનું બી કદાચ ના કરે કે ભાઈ રવા દે ને, થાકી જાય છે, આટલા બી ડગલા નહીં લેવા, આપણે ટકીને બેસી રહીએ એમ. તેમાં કોઈ સ્લેજિંગ કરવા ને તો મને તો એન્ટરટેનમેન્ટ મને એકચ્યુઅલી લાગતું હતું કે આઈને કોઈ વાત કરી જાય કે હા ભલા તે જે બી કીધું ખબર ના પડી પણ બહુ થેન્ક યુ વાત કરવા માટે એમ. બસ સેમ સેમ. આપણને બી કઈ કઈ જાય, આપણને ખબર નહીં, ગુજરાતીમાં કહે તો ખબર પડે. તો તમે એવું કરતા હતા કે આમ ધારો કે આપણી ઓસ્ટ્રેલિયા સામે મેચ હોય અને તમે ને બીજા બાપુ રવિન્દ્ર સાહેબ એ લોકો જો તમે આમ જોડે હો, રમતા હો બંને ગુજરાતી, તો તમે પછી એકદમ ગુજરાતીમાં વાત કરવાનું ચાલુ કરી દો કે એમને ખબર ના પડે, પ્લાનિંગ હિન્દી કે ગુજરાતીમાં થાય એવું થાય? એ તો અત્યારે બી તમે કદાચ રીલ બી આવતી હશે, હું હાર્દિક કે હું ને જડેજા બેટિંગમાં આવીએ ને તો ગુજરાતીમાં જ વાત કરીએ. અરે 1-1 2 પેલો જો પાછળ જે અને એવું લાગે છે કે આ હવે યોર્કર નાખશે તને કે આ નાખશે, એટલે અમારી ગુજરાતીમાં જ વાતો ચાલતી હોય. તો પછી પાકિસ્તાનમાં ઇંગ્લિશમાં બોલો એવું કરવાનું? પૂછો અક્ષર. ના, અક્ષર જ્યારે પહેલી વખત મને